જય માતાજી મિત્રો. જય માતાજી. આપણે જે રામાભાઈ એટા રામપરા છે એમને જે પહેલી વખત ખોળ નાસી તે અને ખોળ નાસ્યા પછી તેમને જે કોઈ ડીએપી કે યુરિયા કે એવું કંઈ રાસાયણિક દવાઓ કંઈ વાપરી નથી અને જે ગાયના જે ગૌમૂત્ર છે પછી ખાટી છાશ છે એવોનો સ્પ્રે ચાલુ રાખ્યો છે અને એમને જ પૂછીએ કે કેવું રહ્યું આપણે ખોળમાં. ના, ખોળમાં સારામાં સારું રહ્યું છે. ખોળમાં ઘણો તો દોણે ઉગી ગયો છે. જીરામાં કોઈ ડીએપી કરતા ખોળ સારું, રિઝલ્ટ સારું, જીરાનો વિકાસ સારો છે, ગ્રોથ સારો છે જીરાનો, કણમાં સારું છે. અત્યારે ફાલમાં પૂણા 2 વીઘા આસપાસ છે જમીન. ડીએપી બિલકુલ નાખેલો જ નથી. તમારે ગાય તો ઘરની છે એટલે ગાય ઘરની છે એટલે ગૌમૂત્ર અને ખાટી છાશ મહિનો 1.5 મહિનો પડી રાખવાની. અંદર 3 બારનો લોટો આકડાના પોલ નાખી અને એનો સ્પ્રે કર્યો અને પાણી હંગાત પણ આપેલી છે. હા. અને ઈશ્વરભાઈ ને જે જીરું છે એમને પણ એમને પણ કેવું જીરું? એમને પણ જીરું સારું આવું જીરું છે એમને પણ. એટલે બીજું કે તમારા અંદર છોડે કેવો ઉતરવા મળે છે? ના, છોડ નથી ઉતરતો એનાથી. એટલે રામાભાઈ જો આપણે જે ખોળ નાખો ના પાયામાં છૂટું વેરી અને દાંતી મારી દેવાની, જમીનમાં દબાઈ જાય રીતે ખોળ નાખવાનું અને ખોળડું ને ખુલ્લું ના રહેવું જોઈએ. ના, ખુલ્લું ના રહેવું જોઈએ. અને તરત દાંતી મારી દેવાની. તમે ડીએપી આપણે નાખવાનો જે આ જે વાપર્યા એની પાસે ડીએપી નાખવાનો જ આપણે બંધ કરી નાખ્યો. ડીએપી નાખતા જ નથી હવે. ખાતર હારામાં હારું છે. ખાતર તો જોરદાર. અને જો તમે અને જમીન પણ તમારી જે પહેલા પાણી વાળતા હશે તમારી જમીન કઠણ હશે. જમીન કઠણ અત્યારે જમીન પણ પોસી છે. હજી આપણે એક જ વાર નાખ્યો પણ હવેથી આ વખતે દર વખતે આપણે આર્યો જ વાપરવું છે. ડીએપી આપણે બંધ કરી નાખ્યો. ડીએપી એકદમ બંધ થઈ જાય. કારણ કે જો પહેલી વારમાં જો આટલું રિઝલ્ટ મળ્યું હોય તો આગળ રિઝલ્ટ મળવાનું જ છે. વર્ષો વર્ષ જો તમે આનું ખોળ નાખો ને તો તમે તો ફાયદારૂપ છે જ. ફાયદાકાર છે કેમ કે પોતાની જમીન સુધરે, જમીન નવી થાય આખી અને કોઈ આડઅસર કરતું નથી. અને આપણે ખાવામાં એ અનાજ ખાવાથી પણ આપણે નુકસાન ન થાય. અને હું તો કહું કે તમે રાસાયણિક જે પેસ્ટિસાઇડ છે એની દવાઓ બંધ કરો અને જે ગાય આધારિત જે ગાયની જે ગૌમૂત્ર ખાટી છાશનો સ્પ્રે ચાલુ રાખો. અને અમારું ખોળડું ને લીંબોળી દિવેલી કોવરાયેલ હોય એટલે કોઈ નિંદામણની તકલીફ નથી રહેતી. પછી જમીન પોચી રાખે. છોડે તે તમાકુનું મિશ્રણ આવે એટલે છોડ ઉતરતો નથી ઉતરતો. છોડ તમને ઉતરતો જોવા નહીં મળતો ને? નથી ઉતરતો. કે આ જુઓ ને જીરું કેવું છે મસ્ત. છોડ ઉતરતો પણ જોવા નહીં મળતો. અને એનો તમે આ જોઈ લો ગ્રોથ અને વિકાસ અને માલની ક્વોલિટી. જો તમે માલની ક્વોલિટી દાણો વજનદાર અને ચમકદાર બનાવો એ તો અત્યારથી જ દેખાઈ રહ્યો છે. દાણો અત્યારથી આમ કે ફૂલાવા ઢૂક્યો છે. હજી જીરાને આમ ગણો તો 2-2.5 મહિના જ થયા છે. 2-2.5 મહિના હજી પૂરા નથી થયા. 2.5 મહિના થઈ ગયા અને 3 પાણીનું જીરું. 3 પાણીનું જીરું. હવે આપણે જે તમને એવું લાગ્યું કે ખોળ વાપરા જેવું છે એટલે ખેડૂત ભાઈને તમે કહો. ના, ખેડૂત ભાઈને આપણી બધાને સલાહ છે કે આ ખોળ વાપરવાથી કોઈ નુકસાન નથી. ખોળ વાપરો તો સારો છે અને કોઈ આડઅસર કરતો નથી. અને ડીએપી કરતા રિઝલ્ટ 100% સારું છે. બીજું રાસાયણિક ખાતર કરતા 100% રિઝલ્ટ સારું. આગળની પેઢીઓ આપણી આ ખોરાક ખાશે તો પણ નુકસાન નહીં કરે. રાસાયણિક વાળું જે રહ્યું એ અત્યારે કેન્સર જે બીમાર પડે છે એ જો આર્યો આપણે ઓર્ગેનિક રીતે આર્યો કરવા જશું તો આગળની પેઢીઓ આપણી જે કઢિયા જેમ રૂષ્ટપુષ્ટ રહેતા એ ટાઈપના રૂષ્ટપુષ્ટ રહેશે આગળની પેઢીઓ. નકાર તો આપણે અત્યારે આપણી જ હાલત દેખી લો ને. આપણે દોડવું હોય તો દોડી શકાય એમ નથી. પણ શું કઢિયા એ ખાતર સોણિયા ખાતરનું આર્યો રાસાયણિક ખાતર નતા વાપરતા. એના માટે ખેતી સારી હતી ને અત્યારની આપણે રાસાયણિક ખાતરમાં બધું બગાડી નાખ્યું. પણ પાછું હજી વહેલું છે. હજી જો સુધરી જાઓ અને આપણે આના ઉપર આવી જાઓ તો હજી સારું છે. અને ઓર્ગેનિકમાં સારામાં સારો લાભ. ભાઈ આપણે કોઈ બી જે ડીએપી તમે એકદમ બંધ ના કરી શકો ના. અને આને તમે ખોળ નાખો ને તો એકદમ તમે ડીએપી બંધ થાય. ડીએપી બંધ થઈ જાય. ડીએપી બંધ થાય. અને એ ખોળ છે રાસાયણિક નહીં ને. આર્યો તો એમ કે લીંબોળીનો ને એરંડાનો ખોળ છે. આર્યો કોવાયેલો છે એટલે આમાં કોઈ રાસાયણિક કોઈ આવતું નથી.
અને ઉત્પાદનમાં તમારે કોઈ ઘટાડો? ઉત્પાદનમાં કોઈ ઘટ નથી. ઉત્પાદન એના કરતા પણ ડીએપી કરતા પણ ઉત્પાદન સારામાં સારું છે. એટલે અમુક જે બિચારા જે છે અમુકને એમ ટેન્શન હોય કે અમે ઓર્ગેનિક કરશે તો ઉત્પાદનમાં ઘટાડો થાય. ના, નથી, કોઈ ઘટાડો નથી. ઉત્પાદનમાં હમો સારું છે એના કરતો. ઉત્પાદનમાં સારું રે. તને વ્યસનની જમીનને ધીમે ધીમે તમે એકદમ વ્યસન ડીએપી નું ને યુરિયાનું જે કેમિકલ વાળું ને એકદમ બંધ થઈ જાય. આ ઓલી રાજસ્થાનમાં ગોળી બને ને દારૂ ને આ જે બંધ કરવા માટેની, એ ગોળી વાળી ગોળી છે, એકદમ બંધ. એ રીતે આને ડીએપી નો યુરિયા નો નશો એકદમ બંધ થઈ જાય આનાથી. યુરિયા ડીએપી કે પેસ્ટિસાઇડ દવા ના નાખો, ડાયરેક્ટ ગૌમૂત્ર ને સ્પ્રે ચાલુ રાખો તો તમારે ઉત્પાદનમાં કોઈ ઘટાડો નથી. સાચી. અને રામાભાઈ હવે તમારે પૂરું નામ બોલો. આપણું નામ રામાભાઈ દેવાભાઈ માળી, એટા રામપુરા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. જય માતાજી ખેડૂત મિત્રો. અને આ રહ્યો ખોળ વાપરજો. ખોળ વાપરવામાં ફાયદો છે. એકવાર વાપરજો તમે તો તમને અનુભવ આવી જાય. ખોળ સારામાં સારો છે, કોઈ નુકસાન નથી, આમાં ફાયદો જ છે.